નમસ્તે. આજે ખરેખર આપણું ગુજરાત ભાગ્યશાળી છે કે બરોડાની અંદર સંત જ્હોન બોસ્કોની અસ્થિ લાવવામાં આવી છે. સંત જ્હોન બોસ્કો એક કેથલિક પુરોહિત હતા અને ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા. અને જ્યારે પ્રભુની હાકલ થઈ ત્યારે પુરોહિત બનવા માટે આગળ આવ્યા, એક પુરોહિત બન્યા અને વિશેષ કરીને યુવાન લોકોની વચ્ચે એમણે કામ કરવાનું શરૂ કર્યું. જે યુવાનો રસ્તા ઉપર રઝળતા હતા, જેમને કોઈ માર્ગદર્શન આપનાર નહોતું, જે લોકોને કોઈ રસ્તો બતાવનાર નહોતું, એવા યુવાનોને ભેગા કરવાની શરૂઆત કરી. શરૂમાં એમને ઘણી બધી મુશ્કેલીઓ પડી, કારણ કે એ યુવાનો અવળે માર્ગેથી આવેલા હતા. એમની વસ્તુઓ ચોરી લેતા હતા, એમનું ખાવાનું ખાઈ જતા હતા અને એમને મુશ્કેલીમાં મૂકતા હતા, તોફાન બહુ કરતા હતા. પણ ધીરે ધીરે તેમણે એ યુવાનોને સાચો રસ્તો બતાવ્યો. અને સાચો રસ્તો, શાનો રસ્તો? એમને સ્વર્ગ બતાવ્યો. સ્વર્ગમાં જવું અને સ્વર્ગમાં પહોંચવું એ માણસનો ટાર્ગેટ છે, એ જીવનનો ધ્યેય છે. પૃથ્વી ઉપર તો જીવન પરપોટા જેવું છે. માણસ ખતમ થઈ જાય છે, માટીમાં ભળી જશે કે રખિયા બની જશે. પણ જે આત્મા જે છે એ સ્વર્ગમાં પહોંચે એનો રસ્તો સંત જ્હોન બોસ્કોએ એ યુવાનોને આપ્યો અને એમની વચ્ચે કામ કર્યું. એમણે રસ્તાઓ બતાવ્યા, કેવી રીતે મહેનત કરવી, કેવી રીતે પવિત્ર જીવન જીવવું, કેવી રીતે પ્રાર્થના કરવી. અને જતા દિવસે એ જ યુવાનો પછી પુરોહિત બન્યા અને એ રીતે સલેશિયન મંડળની સ્થાપના થઈ, જેને આપણે ડોન બોસ્કોથી ઓળખીએ છીએ. એ બરોડાની અંદર છે, દક્ષિણ ગુજરાતની અંદર છે, ડાકોરની અંદર છે, કપડવંજની અંદર છે અને ત્યાં આગળ યુવાનો વચ્ચે કામ કરી રહ્યા છે, યુવાનોને જીવનનો માર્ગ આપી રહ્યા છે. સંત જ્હોન બોસ્કોની અસ્થિ જે બરોડામાં આવેલી છે એ દુનિયાભરની યાત્રામાં છે. એને જોઈને માણસને થાય કે હું પણ એક દિવસ સંત બનું. મારા વાલા મિત્રો, જીવનમાં સંત બનવાનું છે અને સંત બનવા માટે જ આપણે આ માણસનો અવતાર લઈને આવ્યા છે. સંત બનવું એટલે કે ઈશ્વરની નિકટ પહોંચવું, ઈશ્વરના દર્શન કરવા, અને એ પણ કાયમ માટે. અને એ કરવા માટે બે રસ્તા છે. એ બંને રસ્તા સાથે મળીને એ સંત માણસ બની શકે છે. અને એક રસ્તો છે કે ઈશ્વરને પ્રેમ કરવો, પૂરા મનથી, પૂરી શક્તિથી, પૂરા હૃદયથી. જે કંઈ હોય એ બધું ઈશ્વરને સમર્પિત કરવું. અને બીજું એની સાથે સાથે પોતાના પડોશી ઉપર પોતાની જાત જેટલો પ્રેમ કરવો. જે કોઈ મનુષ્ય આ બે નિયમો અનુસાર પોતાનું જીવન બનાવશે, કોઈ પણ ધર્મના હોય, એને છેવટે સ્વર્ગ મળશે, મળશે અને મળશે. તો જ્યારે સંત જ્હોન બોસ્કોની અસ્થિ બરોડામાં આવી છે તો એની અસર આખા ગુજરાત ઉપર પડશે. આપણા આખા ગુજરાતની અંદર એ જે શાંતિનો સંદેશ લઈને આવ્યા છે, પ્રેમનો સંદેશો લઈને આવ્યા છે, માફીનો સંદેશો લઈને આવ્યા છે, પ્રભુ ઈસુનો સંદેશો લઈને આવ્યા છે, એનાથી હરેક મનુષ્યના જીવનની અંદર, હરેક મનુષ્યના હૃદયમાં શાંતિ સ્થાપે. એ માટે મારી ખાસ સંત જ્હોન બોસ્કોને પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત, જય ડોન બોસ્કો.